આઈ એમ એનર્જી યસ. નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ ઉપરથી હું કેતન મહેતા મિત્રો ફરીથી આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોથી આપ સુધી પહોંચવાનું અમારું એક જ કારણ હોય છે કે લોકોમાં ભેજ માટેની જાગૃતિ આવે. કારણ કે મિત્રો, લોકો પોતાના સપનાનું ઘર તો બનાવી લે છે, પણ ત્યારબાદ એ મેન્ટેન કરવાનું એ ભૂલી જાય છે. જનરલી આપણે જોઈએ તો જે ભેજ છે એ બે તરફથી જ આવી રહ્યો હોય છે. એક તો જમીનમાંથી ભેજ આવે છે અને બીજો સ્લેબ ઉપરથી આવે છે. તો સૌથી વધુ જે નુકસાન કરે છે એ જે સ્લેબ ઉપરથી જે ભેજ આવે છે, જે ચોમાસાની સિઝન હોય છે અને વરસાદ પડે છે અથવા તો રૂફટોપ જે આપણે નખાવીએ છીએ એ વોશ કરીએ છીએ અને એ જે પાણી છે એ ક્યાંક ને ક્યાંક ઉપરથી સ્લેબને ડેમેજ કરતું હોય છે. ઘણા લોકો ઉપર ફ્લોરિંગ પણ કરાવે છે અને ઘણા લોકો ચાઇના મોઝેક પણ કરાવે છે, ઘણા લોકો ધાબાલાદી કરાવે છે. ઘણા બધા માધ્યમો છે જે તમારી છતને પ્રોટેક્ટ કરવા માટે આપ લોકો અમલમાં મૂકો છો. પરંતુ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે લોકો સસ્તાના ચક્કરમાં હંમેશા છેતરાતા હોય છે. ઉપર તમે ફ્લોરિંગ કરાવો, ચાઇના મોઝેક કરાવો અથવા કોઈ પણ એપ્લિકેશન કરાવો, એ પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે. કારણ કે પાણી જે છે એ કોઈ પણ માધ્યમથી જ્યારે એ સ્લેબ સુધી પહોંચશે ત્યારે એ સ્લેબની અંદર રહેલી કોન્ક્રીટ તેમજ સળિયાને નુકસાન કરે છે. પરિણામ એવું આવે છે કે અમુક વર્ષો સુધી, જ્યાં સુધી સિમેન્ટની કેપેસિટી છે ત્યાં સુધી પાણી એક્સેપ્ટ કરી અને એને પી જશે. પરંતુ જ્યારે એ ઓવર થઈ જશે ત્યારે એ તમારા કોન્ક્રીટને તેમજ તમારા સળિયાને નુકસાન કરવાનું શરૂ કરે છે અને જેના કારણે નીચેથી આપને સીપેજ દેખાવાની શરૂઆત થાય છે, પોપડા પડવાની શરૂઆત થાય છે. અને આજે આ વિડીયો બનાવવાનું માધ્યમ એવું છે કે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જો આ દ્રશ્યો જે અમને એક ઇન્સ્ટાગ્રામ ઉપરથી રાજકોટ મિરર કરીને જે ચેનલ છે એના માધ્યમથી અમને મળેલા છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ છે કે જો કે એક મહિલા જઈ રહી છે અને એની ઉપરથી ધડાકાભેર છત કેવી રીતે નીચે પડી રહી છે. તો આ જે બનવાનું કારણ છે એ ક્યાંક ને ક્યાંક ભેજથી નબળો પડેલો સ્લેબ છે એ દેખાઈ આવે છે. તો આવો જ કિસ્સો ગુજરાત સમાચારની અંદર જામનગરની અંદરના એક સોસાયટીનો આવ્યો છે. આપની સ્ક્રીનની સામે આ પ્રેસ નોટ પણ આવેલી છે કે જુઓ, તારીખ 6/8/2026 ના રોજ આ બનાવ બનેલો છે કે એક જે જૂનવાણી મકાન છે એની છત જે છે એ પણ ધડાકાભેર નીચે પડી છે અને જેના કારણે જાનહાનિ થતાં અટકી ગઈ છે અને જે મકાનની અંદર રહેતા હતા એ કાટમાળની નીચે દબાઈ ગયા. આવો પણ કિસ્સો બનેલો છે. તો આવા અનેકો કિસ્સો આએ દિન પેપરમાં આપણે જોતા હોઈએ છીએ. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે આવા ક્યાંક ને ક્યાંક વિડીયો જોતા જ હોઈએ છીએ. તો આ જોયા પછી પણ લોકોમાં ભેજ માટેની હજી જાગૃતિ જોવા મળતી નથી. લોકો એવું સમજે છે કે સામાન્ય એપ્લિકેશન કરી લેવાથી તમારો સ્લેબ પ્રોટેક્ટ થઈ જશે, પરંતુ વોટરપ્રૂફિંગ એક અગત્યનો મુદ્દો છે અને સમજપૂર્વક જ કરાવવું જોઈએ. માત્ર કોઈ પણ કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવી અને ઉપર પેન્ટિંગ વર્ક કરી દેવાથી આ છત પ્રોટેક્ટ નથી થતી. એ ટેમ્પરરી સોલ્યુશન છે. પણ લોકો, મેં પહેલાં કહ્યું એમ, સસ્તાના ચક્કરની અંદર લોકો આવી ગફલત કરતા હોય છે અને એનું પરિણામ ખૂબ ગંભીર ભોગવવું પડે છે. તો મિત્રો, અગર આપની છત પર પણ જો સીપેજ દેખાઈ રહ્યું છે, લીકેજ દેખાઈ રહ્યું છે અથવા તો સ્લેબ એરિયામાંથી ક્યાંય પણ પોપડા દેખાઈ રહ્યા છે તો જાગૃતિ બતાવો, અવેરનેસ બતાવો. કારણ કે આ એક ગંભીર સમસ્યા છે. આનો મતલબ એ થયો કે તમારો સ્લેબ હવે ધીમે ધીમે ડેમેજ થઈ રહ્યો છે. તો એને કોઈ ગંભીર ઘટના બને એ પહેલાં જ સુરક્ષિત કરો, એને પ્રોટેક્ટ કરો. વોટરપ્રૂફિંગ કોઈ પણ પાસે કરાવો, પરંતુ એ પ્રોફેશનલ એપ્લિકેટર હોવો જોઈએ. સમજણપૂર્વક વોટરપ્રૂફિંગ કરવો જોઈએ. એવું ના સમજો કે કોઈ પણ વ્યક્તિને બોલાવી અને તમે ઉપર વોટરપ્રૂફિંગ કરી દેશો અને તમારી છત સુરક્ષિત થઈ જશે, એવું ના સમજો. વોટરપ્રૂફિંગ કરાવતા પહેલાં વોટરપ્રૂફિંગને સમજવું ખૂબ જરૂરી છે. તો આ મુદ્દાનું ધ્યાન લેજો. આ વિડીયોના માધ્યમથી આજે એટલા માટે આવ્યો છું કે આ જે બે દુઃખદ ઘટનાઓ જોવા મળી
તેથી એવું લાગ્યું કે હજી ક્યાંક ને ક્યાંક લોકોમાં અવેરનેસ ખૂબ ઓછી છે વોટરપ્રૂફિંગને લઈને. તો આ વિડીયો એટલા માટે જ બનાવ્યો હતો. અને વોટરપ્રૂફિંગને લઈ અને કંઈ પણ માહિતી આપ લેવા માગતા હો, અથવા તો આપની છત ઉપર વોટરપ્રૂફિંગ એપ્લિકેશન કરવા માગતા હો અને તમારી સાઇટનો સર્વે કરવા માગતા હો, તો અમારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવાનો રહેશે. ત્યારબાદ અમારા વોટ્સઅપ નંબર ઉપર આપનું કરંટ લોકેશન તેમજ એડ્રેસ મોકલવાનું રહેશે. અને અમને સંપર્ક કરવા માટે જે મારો કોન્ટેક્ટ નંબર છે એ પણ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તો મિત્રો, બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો અને તમારી છતને સુરક્ષિત બનાવો. નમસ્કાર, મહાદેવ હર.